નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. મિત્રો આપણે વ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરીએ છીએ. આપણે જવાનું છે પાલનપુર. આપણું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. મિત્રો સમય થયો છે 9:15 વાગ્યા છે, 7:10, અને આપણે હવે ઘરેથી નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો જય સિયારામ, જય દાતર બાપુ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આપણે ઘરેથી નીકળી ગયા છે સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે પાલનપુર. આપણું સરસ મજાનું સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. મિત્રો આ સામે દેખાય તે દુકાનોનું જોરદાર માર્કેટ તો અત્યારે બંધ પડી છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે, જબરજસ્ત વાતાવરણ છે, અને મોર્નિંગમાં આપણે નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ ને આ છે પાલનપુરનો મોર્નિંગનો નજારો. મહિન્દ્રાનો શોરૂમ હતો પાછળ. મિત્રો યામાનો શોરૂમ છે જે બંધ થઈ ગયો છે, અત્યારે શિફ્ટ થયો છે અહીંયાથી. અને આગળ આવશે થિયેટર સૂર્યમંદિર. મિત્રો અત્યારે સૈયારા પિક્ચર લાગ્યું છે જે જબરજસ્ત ટ્રેન્ડમાં છે. મિત્રો આ સૈયારા પિક્ચર અત્યારે લાગેલું છે. મિત્રો આપણે એરોમા સર્કલ ક્રોસ કરીએ છીએ અને સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે. મિત્રો એરોમા સર્કલ ઇવનિંગના ટાઈમે ખૂબ ટ્રાફિક થાય છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. આ છે આપણી સરસ મજાની સાઈડ, આપણી ગાડી પડી છે મિત્રો. અને મિત્રો આ છે ગ્રાઉન્ડ ફ્લોર આપણી સાઈડનો. આ છે મિત્રો પાછળનો નજારો. આ છે મિત્રો ફર્સ્ટ ફ્લોર. મિત્રો આ છે આપણો સેકન્ડ ફ્લોર. રુદ્ર આર્કેડ કરીને પાછળ સરસ મજાની રેસિડેન્સી છે. અને મિત્રો આ છે થર્ડ ફ્લોર જે આપણે કામ ચાલુ છે. આના ઉપર બીજા બે ફ્લોર છે. મિત્રો સરસ મજાનું લોકેશન છે અને સરસ મજાનું આપણું સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. મિત્રો આપણે આવી ગયા છીએ બજારમાં પણ આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે. મિત્રો અહીંયા આપણા 3 ધાકડ કારીગરો રામપુરાથી આવ્યા છે તોડફોડનું કામ કરવા માટે. આપણે અત્યારે છીએ સિટી લાઇટની સામે અને સરસ મજાનો મોર્નિંગનો નજારો છે. મિત્રો હજી દુકાનો ખુલ્લી નથી પૂરતી. ટાઈમ થયો છે સવારે 8:30. મિત્રો આપણું તોડફોડનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે તોડફોડનું કામ કરી રહ્યા છીએ. જેના બેઠા પણ સરસ મજાનું તોડફોડનું કામ ચાલી રહ્યું છે. મિત્રો આપણે કામ પતાવીને આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર. આ જે સ્લેબ ઉપર કટિંગ કર્યો એ આપણે નીચે પાડવાનો છે. એટલે અહીંયા ઉભો રાખવા માટે આપણે રિટર્ન આવી ગયા હતા સાઈડ ઉપર રાખુભાઈ ઠાકોરને આપણા રાજુભાઈ દરબાર કામ કરી રહ્યા છે. મિત્રો ઠાકોર છે, સરસ મજાનું કામ ચાલી રહ્યું છે આપણું સ્લેબ કટિંગનું. મિત્રો આપણો સ્લેબ કટિંગ થઈ ગયો છે. હાલ સ્લેબ કટિંગ થઈને નીચે પડે છે. મિત્રો આખો સ્લેબ કટિંગ કર્યો છે, 10 ઇંચ ભરાય છે મિત્રો. અને 6x6નું કટિંગ કરવાનું છે સીડી માટે. મિત્રો હજી આ ખૂણો આગળનું કટિંગ કરવાનું છે. મિત્રો આ થોડો ડેમેજ થઈ છે દિવાલ, પણ કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ નુકસાન થયું નથી, નોર્મલી પડી ગયો છે. મિત્રો આ છે નીચેના 2 સ્લેબ કટિંગ અને આ છે સ્લેબ કટિંગનો આખો નજારો. મિત્રો આપણે સ્લેબ કટિંગનું કામ પતાવી અને બપોરે નાસ્તો કરવા માટે આવ્યા છીએ. આ છે પ્રજાપતિ નાસ્તા હાઉસ જે જૂનાની જાણીતા છે અને સરસ મજાનો નાસ્તો બનાવે છે. મિત્રો વર્ષો પહેલાંના નાસ્તો અમને ચાલુ કરેલો છે. મિત્રો ઇવનિંગનો ટાઈમ છે સરસ મજાનો અને આપણે આવ્યા છીએ બનાસગોળા બાજુ થોડું કામથી. અને આ છે મિત્રો સામે આપણી સાઈડ. મિત્રો આપણે કામ પતાવીને 7 વાગે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો જય સિયારામ, જય દાતર બાપુ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી રામ મિત્રો.